નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। શું મિત્રો, તમે પણ પાણી નથી પીતા કારણ કે વારંવાર તમને પેશાબ જવું પડે છે? આજે હું તમને એક ચમચી એવી વસ્તુ વિશે કહેવા જઈ રહી છું જે તમારે લેવાનું શરૂ કરવું જોઈએ। રાત્રે સૂતા પહેલા લઈ લો। આ શું કરશે? તમારી વારંવાર પેશાબ જવાની જે સમસ્યા છે, જેને અમે ફ્રીક્વન્ટ યુરિનેશન કહીએ છીએ, તેને સુધારી દેશે અને તેની સાથે તમે પાણી પણ પી શકશો। પાણી સારી રીતે ડાયજેસ્ટ થવા લાગશે। મિત્રો, વારંવાર પેશાબ જવાની જે સમસ્યા થાય છે તેના કારણે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ શરૂ થઈ જાય છે, જેમ કે રાત્રે ઊંઘ ન આવવી, હાથ પગમાં દુખાવો રહેવા લાગવો, રાત્રે ક્રેમ્પ લાગવું એટલે કે એંઠન થવી, સ્નાયુઓની અને તેના કારણે ગભરાહટ થવી, બ્લડ પ્રેશર વધી જવું, ડાયાબિટીસ થઈ જવું અને અનેક સમસ્યાઓ। આ તમામ સમસ્યાઓ જોડાયેલી છે માત્ર અને માત્ર આપણા પાણી ઓછું પીવાથી। જ્યારે પણ આપણને વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ જાય તો અમે સૌથી પહેલા શું કરીએ છીએ? પાણી પીવું છોડી દઈએ છીએ। અને પાણી અથવા તો જે ઓક્સિજન છે અથવા ખોરાક છે તે આપણા માટે ખૂબ જ જરૂરી છે। પાણી જો અમે છોડી દઈએ તો તેની સાથે અનેક સમસ્યાઓ આપણા શરીરમાં આવવા લાગે છે, નબળાઈ થવા લાગે છે, આપણું શરીર નબળું પડવા લાગે છે। તો આપણે એવું શું કરવું જોઈએ કે જેથી અમે પાણીને પણ ન છોડીએ અને સાથે સાથે ફ્રીક્વન્ટ યુરિનેશન એટલે વારંવાર પેશાબ જવાની સમસ્યાને પણ સુધારી શકીએ? જો તમે પાણી વિશે પૂછશો કે તમે કેમ નથી પીતા જેને ખૂબ વધારે પેશાબ આવે છે, તો તે લોકો સૌથી પહેલા આ જ કહે છે કે પાણી પીતા જ બાથરૂમ ભાગવું પડે છે। જેમ કે અડધો ગ્લાસ પાણી પીધું, બાથરૂમ ભાગવું પડ્યું, પછી તે બાથરૂમમાંથી આવે છે, ફરીથી પાણી પીએ છે, ફરીથી તેમને એવું લાગે છે કે ફરીથી જવું પડશે। આ કારણથી પાણી પીવું ઓછું કરી દે છે, ખાસ કરીને રાત્રે સૂતા પહેલા। અને તેના કારણે શું થાય છે? તેના કારણે જે થાય છે તે જાણવું જરૂરી છે। અમે જ્યારે રાત્રે સૂઈએ છીએ, રાત્રે જ્યારે અમે સૂવા માટે જઈએ છીએ, ત્યારે આપણા શરીરમાં એડીએચ હોર્મોન બને છે। હવે આ એડીએચ હોર્મોનનું શું કામ છે? આ આપણા શરીરમાં જે પેશાબની ગ્રંથિ છે તેમાં આપણા શરીરમાં પેશાબને રોકવાનું કામ જે કરે છે। ગ્રંથિમાં એટલે કે પેશાબના જે બ્લેડર છે તેમાં પેશાબને રાખવાનું જે કામ કરે છે તે એડીએચ કરે છે। પરંતુ એડીએચ ત્યારે જ એક્ટિવેટ થાય છે આ હોર્મોન જ્યારે આપણા શરીરમાં પર્યાપ્ત પાણી હોય। હવે પાણીની જ માત્રા ઓછી થઈ જાય શરીરમાં તો આ એડીએચ બરાબર નથી બનતી અને જેના કારણે પાણી પીધા પછી તરત પેશાબ આપણને લાગે છે અને અમે પેશાબ માટે દોડીએ છીએ, જેના કારણે રાતની ઊંઘ ખરાબ થઈ જાય છે, માથામાં દુખાવો અને આખો દિવસ આપણને ખૂબ વધારે નબળાઈ, આળસ આવવા લાગે છે। હવે તેની પાછળ શું કારણ છે, વૈજ્ઞાનિક શું કારણ છે, તે થોડું વિગતવાર જાણવું જરૂરી છે। ત્યારે જ તમે તેને સમજી શકશો અને તેનો ઉપચાર ઘરમાં જે હું કહેવા જઈ રહી છું તે કરી શકશો। જુઓ, શું થાય છે? આપણું સેલ, આપણું જે શરીર છે તે ટ્રિલિયન્સ ઓફ સેલ્સથી બનેલું છે, એટલે કે ખૂબ બધા સેલ્સથી બનેલું હોય છે। હવે આ સેલ શું છે? આ સેલ આપણા ન્યુટ્રિયન્ટ્સને એબ્ઝોર્બ કરે છે, પોતાની અંદર ખેંચે છે અને જેથી આપણા શરીરની અંદર ઊર્જા આવે છે, એટલે કે જે તાકાત આવે છે કોઈ પણ કામ કરવાની, જેથી આળસપણું દૂર થાય છે, જેને અમે એનર્જી કહીએ છીએ એટીપીના રૂપમાં। પરંતુ જો આ સેલ આપણા જે ન્યુટ્રિયન્ટ્સ છે તેને પોતાની અંદર ન ખેંચે તો આપણા શરીરમાં તકલીફો શરૂ થઈ જાય છે। અનેક પ્રકારની તકલીફો, જેમ કે કેલ્શિયમને સેલની અંદર જવા માટે આપણા શરીરમાં એવું સમજો એબ્ઝોર્બ થવા માટે વિટામિન ડી જરૂરી હોય છે। જેમ કે આપણી જે શુગર છે એટલે કે જે કાર્બોહાઈડ્રેટ છે તે અમે ખાઈએ છીએ, તેને શરીરમાં એબ્ઝોર્બ થવા માટે ઇન્સ્યુલિન જરૂરી હોય છે પર્યાપ્ત માત્રામાં। પરંતુ ઇન્સ્યુલિન જો રેઝિસ્ટન્સ થઈ જાય, ન બને, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય છે કેટલાક લોકો, સાચી રીતે ન બને અથવા ઓછું બને તો ડાયાબિટીક થઈ જાય છે, કારણ કે આ શું થાય છે? લોહીમાં મળવા લાગે છે શુગર અને તેનાથી અમે ડાયાબિટીક થઈ જઈએ છીએ। તે જ પ્રમાણે આપણા શરીરમાં જ્યારે પાણી એબ્ઝોર્બ નથી થતું, જ્યારે સેલ્સની અંદર તે નથી જતું, તો આ શું થાય છે? આપણી ત્વચાની અંદર એટલે ત્વચાની અંદર પાણી એકઠું થવા લાગે છે। આ કારણથી અનેક લોકોમાં પેટ મોટું ફૂલેલું દેખાય છે, હાથમાં, પગમાં પાણી એકઠું થઈ જાય છે, જેથી પગ ફૂલી જાય છે, પગમાં એડીમાં થઈ જાય છે। આવી રીતે તમે દબાવીને જોશો ના ત્યાં તો તમારી જે ત્વચા છે તે અંદરની તરફ દબાયેલી રહેશે, તેને અમે એડીમાં કહીએ છીએ। એટલે કે વોટરનું એબ્ઝોર્પ્શન થઈ જવું ત્વચાના સ્તર પર, સેલ્યુલર સ્તર પર ન થવું। હવે આ કેમ થાય છે?
કારણ કે પાણીને આપણા શરીરમાં એબ્ઝોર્બ થવા માટે, સેલ્સમાં જવા માટે, એબ્ઝોર્બ થવા માટે શું જરૂરી છે? એક એવી જે તમને મિનરલ જરૂરી છે, તેમનું નામ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જ્યારે ઓછું થઈ જાય શરીરમાં તો પાણી એબ્ઝોર્બ નથી થતું. આ જ કારણ છે કે એક ઉંમર થયા પછી અથવા તો આપણા લાઇફસ્ટાઇલ બદલાવના કારણે અથવા મેગ્નેશિયમની ઉણપના કારણે આપણા શરીરમાં જ્યારે પાણી ડાયજેસ્ટ નથી થતું, જ્યારે એબ્ઝોર્બ નથી થતું, તો તે એડિમાનું રૂપ લે છે. હાથ પગ ફૂલવા લાગે છે અને વારંવાર અથવા તો પેશાબ અમે જવા લાગીએ છીએ, કારણ કે તે વારંવાર આપણને એવો સંકેત આપે છે કે તમે જાઓ પેશાબ કરવા. એડીએ હોર્મોન નથી બની શકતું, જેથી ખૂબ વધારે તકલીફ થાય છે. ફ્રીક્વન્ટ યુરિનેશનની સમસ્યા જોવા મળે છે. તો જો તમે દરેક કંઈક અજમાવી લીધું છે, તેનાથી તમને ફાયદો નથી મળી રહ્યો, પેલ્વિક ફ્લોર મસલ્સ એક્સરસાઇઝ કરી લીધી, તે પણ ઠીક છે, તમે બધું જ ચેક કરી લીધું, બધું ઠીક છે, તો તમે મારા કહેવા પર આ ઉપાય જરૂરથી કરો. આ અજાયબ કરશે. તમે તેને શેર કરો, જે ઉપાય હું આજે કહેવા જઈ રહી છું. દરેક વ્યક્તિને જેમને પણ આ સમસ્યા છે, હવે આપણે મેગ્નેશિયમની ઉણપને કેવી રીતે પૂરી કરીએ તે માટે હું તમને અદ્ભુત ઉપાય કહેવા જઈ રહ્યો છું. તેમાં 2 ઉપાય. એક તો 1 ચમચીનો ઉપાય જે રાત્રે તમારે લઈને સૂવું છે. બીજા ઉપાયમાં એક અજાયબ ઉપાય જે 1 ચપટીનો વાપરવાનું છે. તે પહેલાં જાણી લઈએ. મેગ્નેશિયમ માટે સૌથી વધારે જે જરૂરી છે તે છે જે 1 ચપટીનો ઉપાય આપણે સેલિક સોલ્ટ કહીએ છીએ, જેને સી સોલ્ટ, સમુદ્રમાંથી કાઢવામાં આવે છે. હવે આ શું છે? તેમાં 85% મિનરલ્સ હોય છે. મિનરલ્સ હોય છે અને જ્યારે આપણે 1 ચપટી એટલે કે 1 પિંચ પોતાના 1 ગ્લાસ પાણીમાં નાખીને પીએ છીએ તો આ આપણા શરીરમાં ન્યુટ્રિયન્ટ્સની ઉણપને દૂર કરી દે છે. ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપને દૂર કરી દે છે, જેથી સેલ્સની અંદર પાણી એબ્ઝોર્બ થવા લાગે છે, જવા લાગે છે. એડીએચ હોર્મોન કામ કરવા લાગે છે અને જેથી પાણીનું રિટેન્શન થાય છે આપણા શરીરની અંદર, બ્લેડરની અંદર, અને ફ્રીક્વન્ટ યુરિનેશન, વારંવાર પેશાબ જવું બંધ થઈ જાય છે, જેથી તમે આરામથી રાત્રે સૂઈ શકો છો અથવા દિવસમાં પણ આ સમસ્યા નથી આવતી. હવે તે માટે તમને આ નમક ક્યાં મળશે? જેમને પણ ખબર છે તે તેને જરૂરથી ખરીદે. એક દિવસમાં તમારે તેને 5 ચપટી એટલે 5 પિંચ જ વાપરવું છે, તેનાથી વધારે ન કરવું. જેમ કે એક વ્યક્તિ માટે એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી જરૂરી છે. તેનાથી વધારે પાણી ન લેવું જોઈએ અને તેનાથી ઓછું પણ પાણી આપણા માટે પર્યાપ્ત નથી. તો 10 ગ્લાસ પાણી માટે તમે 5 ગ્લાસ પાણી જ્યારે પીશો તો તેમાં 1 ચપટી તેને મિક્સ કરી લેશો અને ત્યારે પીશો. તેનાથી શું થશે? આ અમે જ્યારે પાણી પીશું તો તે આપણી અંદર એબ્ઝોર્બ થશે, ડાયજેસ્ટ થશે, કારણ કે તેમાં મેગ્નેશિયમ હશે અને તે આપણા સેલ્સમાં જશે, આપણી કિડનીમાં સ્ટોર થશે અથવા બાકીના અંગોને જરૂર હોય ત્યાં જશે, નહીં કે માત્ર આપણને વારંવાર પેશાબ માટે તે જવું પડે. ઠીક છે? તો તમને આ ખૂબ જરૂરી છે પાણીને એબ્ઝોર્બ થવા માટે. તમે જોશો કે તમારી જે ત્વચામાં સ્વેલિંગ થઈ રહી છે, સોજો આવી રહ્યો છે, તે પણ દૂર થવા લાગશે. નબળાઈ થઈ રહી હતી તે પણ ઓછી થશે અને તમે એનર્જેટિક અનુભવ કરવા લાગશો. હવે બીજો જે ઉપાય હું કહેવા જઈ રહ્યો છું તેના પહેલાં ટેબલ સોલ્ટનો ઉપયોગ ન કરવો. ટેબલ સોલ્ટ જે અમે ઘરમાં નમક વાપરીએ છીએ તેને ન કરવો. ટેબલ સોલ્ટ વારંવાર ડોક્ટર્સ મના કરે છે તેને ન લેવું જોઈએ. આવું કેમ છે? જ્યારે પણ નમક જે અમે ઘરમાં ખાઈએ છીએ તેમાં આયોડિન હોય છે. હવે જ્યારે પણ અમે તેને વધારે ખાઈ લઈએ તો સોડિયમ કન્ટેન્ટ પણ હોય છે. તેને સોડિયમ ક્લોરાઇડ કહે છે. તો જ્યારે તે આપણી અંદર જાય છે, સેલ્સની અંદર, તો તે આપણા શરીરમાં જે છે પોટેશિયમને જે છે જવાથી, સેલની અંદર ઘૂસવાથી મના કરી દે છે. જેથી શું થાય છે? પોટેશિયમની ઉણપ થઈ જાય છે, કારણ કે સોડિયમ અને પોટેશિયમ દુશ્મન હોય છે. તો પોટેશિયમની ઉણપ થઈ જાય છે, જેથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેથી વધારે નમક ખાવું મના છે. તો તમે ટેબલ સોલ્ટનો ઉપયોગ અહીં નહીં કરો. જે નમક મેં કહ્યું માત્ર તેનો જ ઉપયોગ કરશો. હવે જો તમને આ નમક વિશે નથી ખબર તો તમે 1 ચમચીનો ઉપાય કરો. આ કઈ એવી વસ્તુ છે? આ છે મોરિંગા લીવ્સનો પાવડર. મોરિંગા લીવ્સ શું છે? તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને અનેક ન્યુટ્રિયન્ટ્સ હાજર હોય છે. આયર્નની ઉણપથી પણ અનેક વખત આ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, જેથી ઊંઘ ન આવવાની સમસ્યા જે થાય છે, લોહી ન બનવાની સમસ્યા થાય છે, તે પણ સુધરી જાય છે, નબળાઈ દૂર થાય છે. તેથી તમારા માટે મોરિંગા લીફ પાવડર ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મદદરૂપ છે. આ શું છે? આને હિન્દીમાં સહજન કહે છે. સહજનની તમે સ્ટિક્સ એટલે કે ફળીઓ લઈને તેની શાકભાજી બનાવો છો, ખાઓ છો, સાંભારમાં તેને નાખીને ખાઓ છો.
જેને તમિલમાં મુરુંગાકાઈ કહેવાય છે. તમિલમાં મુરુંગાકાઈ કહેવાય છે. આને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહે છે અને તેની પત્તીને ડ્રમસ્ટિક લીવ્સ, આને મોરિંગા લીવ્સ કહે છે. આ લીલા રંગનું હોય છે અને આ તમારે જરૂરથી લેવું જોઈએ. સતત ઓછામાં ઓછું તેને તમે 15 દિવસ એટલે 15 ડેઝ લો. કેવી રીતે લેવું? રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો તેના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં એટલે હાફ એન આવર પહેલાં તમારે 1 ગ્લાસ પાણીમાં ગુણગુણા પાણીમાં 1 ટીસ્પૂન એક નાની ચમચી એટલે 5 ગ્રામની બરાબર તેમાં મોરિંગા જે લીફનો પાવડર છે મિક્સ કરી દો અને તેને તમારે પી લેવું અને ત્યારે તમારે સૂવા જવું. તેનાથી શું થશે? ADH હોર્મોન એક્ટિવ થઈ જશે, તમારી વોટરની એબ્ઝોર્પ્શન થશે, સેલ્યુલર સ્તર પર સેલ્સની અંદર તે જશે અને જેથી તમારું જે બ્લેડર છે તે ફરીથી જે છે તે કામ કરવા લાગશે, તમારા પેશાબને એકઠું કરશે અને જેથી તમે 8 કલાકની 7 થી 8 કલાકની ઊંઘ પૂરી લઈ શકશો અને ફ્રીક્વન્ટ યુરિનેશન નોક્ટુરિયાની સમસ્યા જેથી વારંવાર પેશાબ જવાની સમસ્યામાં તમને 100% રાહત મળી જશે. મિત્રો, આ જે માહિતી છે જરૂરથી અપનાવો અને તેને શેર કરો. આજની માહિતી અહીં સુધી હતી. માહિતી કેવી લાગી મને લખવાનું ન ભૂલશો. સારી લાગી હોય તો લાઈક અને શેર કરશો. મિત્રો, તેનો અને પણ ઉપાય છે. જ્યારે તમે સવારે પાણી જો પીઓ છો ના જે રીતે રાત્રે મેં કહ્યું તો સવારે જ્યારે ઉઠશો તો તમને ક્રેમ્પ નહીં લાગે, હાથ પગમાં દુખાવો નહીં થાય, ખેંચાણ નહીં થાય, ચેતાની ખેંચાણ નહીં થાય અને તમે એનર્જેટિક એટલે કે તાકાતવર અનુભવ કરશો. તો ચાલો, આજની માહિતી અહીં સુધી હતી. પ્રીતિ હેલ્થ ક્લાસીસ પર આવી જ માહિતી આવતી રહે છે. તો તમને જો આવી માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને મને લખીને કહો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ત્યાં સુધી પોતાની ખૂબ ખ્યાલ રાખજો. સૌથી વધારે જરૂરી હસવાનું ન ભૂલશો. હસતા રહો. શુક્રિયા.